તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અમદાવાદના સાબરમતી આશ્રમથી સમગ્ર દેશમાં સત્ય અને અહિંસાના સૂત્ર સાથે આઝાદીની ચળવળ શરૂ કરી. તે ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક સદી જૂની આ ધરોહરના પુનઃવિકાસની સાથે જ આવરણ નવું, પરંતુ આત્મા એ જૂનો જ એવા દ્રષ્ટિકોણ સાથે આશ્રમનું નવું સ્વરૂપ અપાશે. ગાંધી આશ્રમના પુનર્નિર્માણ બાદ ગાંધીજીના દિવ્ય જીવન અને આશ્રમના ભવ્ય વારસાને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શનની સાથે જ ગાંધીજીએ સાબરમતી આશ્રમથી શરૂ કરેલા સત્યાગ્રહ અને સ્વતંત્રતા સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ જોવા મળશે. આશ્રમમાં ગાંધીજીના સમયમાં બનાવાયેલી હસ્તકલાઓને પણ નિહાળી શકાશે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ટૂંકી મુલાકાતે છે ગુજરાતની, કેટલી મહત્વની માની શકાય? આ સાથે જ જો ગાંધી આશ્રમની વાત કરીએ તો ત્યાં પણ 20 મિનિટ રોકાણ કરવાના છે. કૃષ્ણા, બે રીતે આનું મહત્વ છે. એક તો જે કારણ કે આચારસંહિતા 4 થી 6 દિવસમાં લાગુ થશે, એની પહેલા તેઓ એનું ઉદ્ઘાટન કરવા માંગે છે. જેવી રીતે અધૂરા રામ મંદિરનું ઉદ્ઘાટન થયું, જેવી રીતે અધૂરા એમ્સનું ઉદ્ઘાટન થયું, એવી રીતે અધૂરી આ જે ગાંધી આશ્રમ છે એનું રીડેવલપમેન્ટનું પણ ઉદ્ઘાટન થશે. કારણ કે અમને ખબર છે કે 4 થી 6 દિવસની અંદર કદાચ જો બધું સમસૂતરું રહ્યું તો ઇલેક્શન જે છે જાહેરાત થઈ શકે ને આચારસંહિતા પછી આ કંઈ નહીં કરી શકાય. એટલે વિકાસની વાતો અને વિકાસની જે વાતો કરવામાં આવે છે એ બતાવવા માટે આ તમામ વસ્તુ થઈ રહી છે. ને એ બાને એક ઇવેન્ટ મેનેજમેન્ટનું જે કામ છે, સીધી રીતે વાત કરું તે થશે. અને હું તમને કહી દઉં કે ગાંધી આશ્રમને ભલે બનાવવામાં આવી રહ્યા હોય, પણ જે રિયલ ગાંધીવાદીઓ છે એ માને છે કે આને માર્કેટીકરણ કરવામાં આવી રહ્યું છે અને આમાં કાફેટેરિયાથી માંડીને તમામ વસ્તુઓ નાખીને એમાં કમાવાની ભાવના, અને જે ગાંધીવાદી લોકો નથી ઈચ્છતા કે આને મૂડીવાદીઓના હાથે સોંપવામાં આવે, એ તમામ વસ્તુ અહીંયા કરવામાં આવશે. જેનો વિરોધ એ લોકો કરતા રહ્યા છતાં તમામ વિરોધને જે હટાવીને આ તમામ વસ્તુ કરવામાં આવી રહી છે. બીજી વાત ઇલેક્શનની દૃષ્ટિએ છે, કારણ કે રાહુલ ગાંધી હવે 2 દિવસ પહેલા જ આવીને ગયા છે. એક અસર છે એમના કાર્યકર્તાઓમાં, છતાં કઈ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયાથી દેશને સંબોધી શકે, કઈ વાત કહી શકે, ગાંધીના નામે પોતાની વાત મૂકી શકે. અને ઘણી વખત ગાંધી નામે તેઓ મિસકોટ બી કરી ચૂક્યા છે, ખોટી વાતો પણ કરી ચૂક્યા, જેને ગાંધીવાદીઓએ પાછળથી પકડી પણ પાડ્યો છે. છતાં પોતાનું માર્કેટિંગ, પોતાની તમામ વસ્તુ કઈ રીતે કરી શકાય તેને ધ્યાનમાં રાખીને આખું ઇવેન્ટ મેનેજમેન્ટ છે. સવારે 9 વાગ્યાની આસપાસ તેઓ આવશે. જે રેલવેનું સૌથી પહેલાં તો જે DCF છે ત્યાં જઈને જોશે કઈ રીતે વિકાસ થયું છે, નવી તમામ વસ્તુઓ થઈ રહી છે એને જોશે. એના પછી ગાંધી આશ્રમ આવીને એ જોવાના છે, કારણ કે તેઓ અહીં પણ 10 થી 12 વર્ષ CM રહ્યા છે, એટલે તમામ વસ્તુ તેમણે જોયેલી જ છે કઈ રીતે કરવાનું અને જે તે સમય દરમિયાન કઈ રીતે ડેવલપ કરાય, તમામ પ્રકારના પ્રારૂપ બન્યા હતા. પણ જ્યારે તેઓ CM હતા ત્યારે પણ જ્યારે એના ડેવલપમેન્ટની વાત આવી હતી, તમામ વસ્તુ થઈ, તે સમય દરમિયાન પણ વિરોધ થયો હતો. પણ હવે જ્યારે તેઓ PM છે ત્યારે સ્વાભાવિક છે કે તમામ વિકાસની વાત કરીને તમામ વિરોધોને નગण्य કરવામાં આવે છે. 20-25 મિનિટ સુધી અહીં રહેશે, તમામ વસ્તુ કહેશે ને પછી જશે. આ 2-2.5 કલાકની તેઓ અહીંયા આવશે, એના માટે કરોડો રૂપિયાનું જે આંધણ છે થવાનું છે. જે ગાંધીવાદીઓ છે, કાલે એમનું કહેવું હતું કે ઓનલાઈન બી તમામ વસ્તુ થઈ શકે. ઘણી વખત તેઓ દિલ્હીથી બેસીને તમામ વસ્તુ કરે તો ખર્ચો ટાળી શકાય હતું. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇવેન્ટ મેનેજમેન્ટમાં માહેર છે, એમને તામઝામ ને તમામ વસ્તુ જાઓ જલાલી સારી લાગે છે ને એટલા માટે તેઓ અહીંયા આવી રહ્યા છે ને તમામ વસ્તુઓ કરશે. એટલે પોલિટિકલ દ્રષ્ટિએ અને ઇવેન્ટ મેનેજમેન્ટની દ્રષ્ટિએ બંને રીતે આ ઇવેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે. તો બંને રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને તેઓ અહીં ગુજરાત આવી રહ્યા છે. ટૂંકી મુલાકાત છે તેમની. વડાપ્રધાન મોદી સવારે 11:30 વાગે રાજસ્થાનના પોખરણ જવા માટે રવાના થશે.